છતાં આપ મનુષ્ય ભાવ બતાવી મારી પાસે કયા સુખની અપેક્ષા રાખો છો? વર્ણિન્દ્રે નતમસ્તકે 2 હાથ જોડી પૂર્વવત કહ્યું, કામ, ક્રોધ, લોભ, દંભ, મોહ અને ઇન્દ્રિયો અંતઃકરણ વગેરેથી મારી રક્ષા કરો, જેથી મારું નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત અખંડ રહે. મારા ઉપર આપ આટલી કૃપા કરો. પછી જ્યારે હું તમને સંભાળું ત્યારે મને દર્શન દેજો. આ સાંભળી સૂર્યદેવ મૂંઝાયા. તેમને થયું, જેમનું ધામ મૂળ પ્રકૃતિથી પર છે, જે ધામમાં પ્રકૃતિ લીન થઈ જાય છે, તે ધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણને પ્રકૃતિનો કયો ભાવ સ્પર્શી શકે? સૂર્યદેવને આમ વિચાર કરતા જોઈ વર્ણિન્દ્ર મહાપ્રભુને આશ્ચર્ય થયું. પરંતુ સૂર્યદેવે તરત જ તેમને કહ્યું, પ્રભુ, હું જાણું છું કે નૈષ્ઠિક બ્રહ્મચર્યનો ઉત્તમ આદર્શ, સાચો ધર્મ આપ સ્થાપવા માગો છો. બ્રહ્મચર્યની સિદ્ધિથી જ બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત થઈ શકે, એ વિચાર આપ આચારમાં મૂકવા ધારો છો. આપનામાં તો તમામ કલ્યાણકારી ગુણો નિત્ય સિદ્ધ છે, છતાં આપે જે માગ્યું છે તે યથાર્થ થશે. વર્ણિન્દ્ર મહાપ્રભુએ સૂર્યદેવના આ શબ્દો સાંભળી તેમને ફરી નમસ્કાર કર્યા. તરત જ સૂર્યદેવ અંતર્ધાન થઈ ગયા. કાર્તિક શુક્લની દ્વાદશીએ વર્ણિન્દ્ર મહાપ્રભુએ સતત 2 મહિના અને 20 દિવસના તેમના ઉગ્ર તપની પૂર્ણાહુતિ કરી. હિમાલયમાં તપ કરતા યોગી પુરુષોને પોતાના વપુમાંથી પ્રસરતા દિવ્ય અણુઓના સ્પંદનથી પાવન કર્યા. તેમના સૌના તપની પણ પૂર્ણાહુતિ હવે થશે તેવા મનોમન આશીર્વાદ તેમને આપ્યા. સૂર્યદેવનું ઋણ ચૂકવવા તેમની મૂર્તિની પણ સ્થાપના કરી તેમની ભક્તિને પણ એ રીતે અર્ઘ્ય આપવા તેમણે સંકલ્પ કર્યો.